આમાંથી અવાજ આવે છે આમાંથી. કેવો સુંદર વાક્ય છે. તો આગળ પણ સરસ મજાની નંદ બાબાની ચિત્રકલા રચના છે. હાલો તો બતાવો એ પણ. તો અહીંયા શું પહેલાંના ઘરકંટલો હોય અને અહીંયા સાસ કહેવાય કે જે તાણે છે એવી રીતની સુંદર ચિત્રકલા છે નંદ બાબાનું. તો મિત્રો આ છે માં વિશ્વંભરી તીર્થધામ. તો જો અહીંયા કેવું સરસ મજાનું ડેકોરેટ કરેલું છે, સુંદર મજાનું ચિત્ર છે. તો હવે જમવાનો વારો આવી ગયો છે ને આવી જાવ બધા જમવા. તો જમવામાં છે થેપલા છે, ચણામઠ, કાકડી કેરી, મરચા, છાશ બધા બેસી ગયા છે. તો મિત્રો પહોંચી ગયા છે વિશ્વંભરી ને અહીંયા તો ગાડી પાર્ક કરી નાખી છે, બધા ઉતરે છે. હવે આવી ગયા છે બધા જમવા માટે. તો અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે. આ બાજુ તો બધા બેસી ગયા છે. અહીંયા જમવાનું છે ને આજુબાજુ બધા ઘણા ખરા અહીંયા જમે છે. આવી રીતનું છે. તો અહીંયા બધા છે ને આંબાને નીચે જમે છે. જમવાનું છે ને બધા ઘરેથી લાવેલા છે. અને અહીંયા જો આ બધા છે ને મજા છે કટિંગ કરવા રહી નાની. જો ખોલતો હું લાવેલા છે થેપલા લાવેલા છે. કાકડીનું કટિંગ થાય. આ બધું બધા બેઠા છે. આ જો બે બેન છે ને કોઈને કહેતા નથી ને બે ઉપાડ લીધા કે આ જો શરૂ કરી દીધા. એટલી બધી તો ભૂખ લાગી છે. આ જો બધા એમનામ બેઠા છે અને આવડા બેન શરૂ કરી દીધું. બે બેન આમ ન હોય હાવ પછી. અહીંયા જો સાઈસમાં છે ને આ જો સંજુબેન લઈ જાય અને આ બધા જમવા બેસી ગયા છે. મારે જે બાકી છે કારણ કે આપણે છે ને મહેમાનથી પણ કામ કરવા બેઠા દીધા અમારા પાટલા હોવ. તો હવે જમવાનો વારો આવી ગયો છે ને આવી જાવ બધા જમવા. તો જમવામાં છે થેપલા છે, ચણામઠ, કાકડી કેરી, મરચા, છાશ બધા બેસી ગયા છે. શું પડ્યું કાકડી મોજ ને પરેશભાઈ? મજા આવે છે ને? હા મજા આવે ને. તો વાંધો નહીં. હાલો તો જમી લઈએ. મસ્ત મજાનું જમી લીધું છે ને કચરો તો કચરા પેટીમાં પેક કરી દીધો છે. કારણ કે એ આપણે છે ને ખ્યાલ રાખો તો કોઈ પણ જગ્યાએ કચરો છે ને કચરા પેટીમાં નાખો. બધું ભરી લીધું કચરા. હા બધો એરિયા છે ને બધો પાર્કિંગ એરિયા છે. અહીંયા પાર્કિંગ કાર કરે છે અને ટુ વ્હીલનો બધું. તો જો આ છે મંદિર અને આનું જે કામકાજ જે શરૂ છે, કામકાજ શરૂ છે અહીંયા છે મંદિર. પણ અંદર તો કેમેરો એલાઉડ નથી એટલે અંદર આપણે કંઈ શૂટિંગ નહીં કરી. બહારથી તમને જેટલું બને એટલું બતાવશું. અત્યાર દીથાની જો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે દર્શન કરવા માટે. તો મિત્રો આ છે માં વિશ્વંભરી તીર્થધામ અને અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે તમને ન બતાવ્યું. પણ અહીંથી દર્શન કરી લો. અહીંયા છે મહાદેવની મૂર્તિ અને અંદર છે માતાજીની મૂર્તિ. અને જો કેટલું બધું શ્રદ્ધાળુ લોકો કેટલા બધા આવેલા છે દર્શન કરવા માટે. તો હવે આપણે થઈ છે આગળ. એક સરસ મજાનું આગળ પણ જોવાલાયક છે. હાલો હમણાં તમને બતાવું શું છે. અહીંયા સરસ મજાની લચ્છી મળે છે. એકનો ભાવ છે 50 રૂપિયા, સાઈઝના 10 રૂપિયા. આ બાજુ છે પાણીમાં પીવાનું પરબ, પાણી પીવાનું પરબ. તો જો અહીંયા કેવું સરસ મજાનું ડેકોરેટ કરેલું છે. આ મંદિરનો ભાગ છે અને આ છે ડુંગર. જો આવી રીતનો છે. તો અહીંયા પણ સરસ મજાનું જો દ્રશ્યો તમને જોવા મળે છે. જે આવા એમ કહેવાય કે કૃષ્ણ ભગવાને જે ડુંગર ઉસકાયો હતો તસલી આંગળીના ટેરવે અને ગોવાળિયા બધાએ ટેકો દીધો હતો એવી રીતનું આ સરસ મજાનું દ્રશ્ય છે. ચિત્રકલા તમે જોઈ શકો છો. મસ્ત મજાનું છે. જુઓ આમાંથી અવાજ પણ આવે છે. જો આમાંથી અવાજ આવે છે. આમાંથી કેવો સુંદર વાક્ય છે. તો જો અત્યારે છે ને ડુંગરા ઉપરથી પાણી પણ પડે છે. જો આવી રીતે પાણી પડે છે. જો સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. જો આ ઉપરથી પાણી આવે છે. અહીંથી ત્યાંથી પાણી નીચે આવે છે, અહીંયા નીચે પડે અને અહીંથી આમ જાય છે. તો આવી સરસ મજાની સુંદર ચિત્રકલા કરેલી છે. પણ ગરમી બહુ છે તમે જોઈ શકો છો. પરચેવાર રેબઝેબ થાય છે. પણ મસ્ત મજાનું દ્રશ્ય છે. જે પહેલાંની આપણને પુરાણી જે યાદ હોય એ ત્યાંજી તાજી કરે છે. એવું સરસ મજાનું દ્રશ્ય છે.
તો આગળ પણ સરસ મજાની નંદ બાબાની ચિત્રકલા રચના છે. હાલો તો બતાવો એ પણ. તો અત્યારે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની કળા છે જો અહીં. અહીંયા શું ને પહેલાંના ઘરકંટલો હોય એ રીતનું છે. અને અહીંયા સાસ કહેવાય કે જે તાણે છે એવી રીતની સુંદર ચિત્રકલા છે નંદ બાબાનું. આ દિવાલ છે ત્યાં પણ જો સરસ મજાની ચિત્ર રેખા કરેલી છે પક્ષીઓની અલગ અલગ જોઈ શકો છો આવી રીતનું છે. અને આ બાજુ છે ગૌશાળા. તો ચાલો ત્યાં પણ જઈને જોઈએ કે કઈ રીતનું છે. તો અહીંયા છે ને ઓરિજિનલ ગૌશાળા છે. હું કાંઈક ચિત્રકલા છે તો એક કહે છે પણ અહીંયા છે ને ગૌશાળા છે ઓરિજિનલ ગાયું છે. અને અહીંયા સરસ મજાના જો આંબાના વૃક્ષ છે અને આંબે કેરી પણ સરસ મજાની આવેલી છે. આવા ઘણા બધા આગળ તમને આંબાના વૃક્ષ જોવા મળશે. અહીંયા સરસ મજાની ચિત્રકલા છે હાથીનું. જો સુંદર મજાનું ચિત્ર છે. જો અમાર ફાટલા હાર હોય છે ને ઠપકારી સા એ તો કુવડીમાં કા આવી સા પીધી કારે રેકે બી પીવાય કુવડીમાં. તો કેમ છે એમ? વાહ વાહ ભાઈ કે મસ્ત. તો આ બધાને છે ને કાંઈક ઠંડુ કેવું છે. હું ખાવું સંજો પીને અમુક વેપર ને જે લેવું લઈ દઉં. જો ગરમીની છે ને બધાએ ઉપાડે ગુલ્ફી. ખુશી બેન જો ખુશી ગુલ્ફી ઉપાડે સારી છે. એનું ખાવામાં જ ધ્યાન છે. જો આ બધા અમારા સંજુબેન એને ગુલ્ફી ઉપાડે છે. કેવી લાગી છે? મસ્ત. એને લીધે છે ને ગુલ્ફી 20 રૂપિયાની કઈ છે ચોકોબાર. અને અહીંયા થોડીક માર્કેટ પણ છે. તમારે ખરીદી કરી હોય તો નાની એવી શોપ છે થોડી ઘણી. તો આ રીતે તો અહીંથી ખરીદી કરી શકો. કટલેરીને એવું બધું અલગ અહીંયા છે. તમારે જે લેવું એ લઈએ. તો રમકડા પણ છે. આ બાજુ કટલેરી છે, આ બાજુ રમકડા છે. દર્શન કરી લીધા છે. હવે અહીંથી જઈએ છીએ તિલક. હા તિલક જવાનું કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. ત્યાં છે મસ્ત મજાનો દરિયો. દરિયામાં નાવાનું છે તાર નહીં લ્યો. હાલો જોઈ ત્યાંથી નાઈક નહીં કેવું પાણી હોય. પાણી ઉપર આધાર રહેશે. કાં સમજો પાણી સારું હોય છે નાવાનું ને નકર નહીં. હું ખાઉં કેરી. બોલો આ આંબા છે ને આ આંબા છે ને એટલે હું કેરી ખાઈ બોલો. એના આંબા અહીંયા જો આમાં કેરી છે ને તે કે તોડી દો કેરી ખાઈ. હવે એ કેરી તોડીએ તો આપડા કોઈ ફોટા ન પાડી દે. અહીંયા જો સંજુબેન છે ને સંપલા ભેગા કરે. જો લઈ જા એ નાખ્યા બાસકામાં. આમ જોવા દેતા જો બાસકો ભરી લીધો આખું. કારણ કે બોલેરામાં છે ને નડે બેસવામાં ગાદલા ખરાબ કરી નાખે. તો બધા બોલેરામાં બેસી જશે અને ડાયરેક્ટ મળીએ તિથલ બ્રિજ.